આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આદિવાસી વિસ્તારોમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની। નેત્રંગ ખાતે જે રીતે આજે આદિવાસી સમાજના વિપક્ષના નેતાઓ જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ધુઆધાર ભાષણ કરવામાં આવ્યું, જે રીતે તેમણે આદિવાસી સમાજના હક અધિકારની બાબતોને લઈને વાત કરી અને જેમાં અનંત પટેલે કહ્યું કે જો કોઈ આપણી જોડે મગજમારી કરે તો તીર કામઠા કાઢી લેજો। તે પ્રકારનું નિવેદન સામે આવ્યા બાદ ફરી રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। શું કહી રહ્યા છે અનંત પટેલ, કેમ તેમણે આવું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। આજે નેત્રંગ તેમજ ડેડિયાપાડામાં જબરજસ્ત મામલો અને માહોલ છે તે જામ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં સભા તેમણે કરી, આદિવાસી સમાજના વિકાસની બાબતોને લઈને તેમણે વાત કહી પોતાના સંબોધનમાં। ત્યારે બીજી તરફ વિપક્ષી નેતાઓ જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય અનંત પટેલ સહિતના લોકોએ નેત્રંગ ખાતે સભા કરી। એક તરફ વડાપ્રધાને કોંગ્રેસના શાસનને ભૂતકાળમાં યાદ કરતા પ્રહારો કરવાની શરૂઆત કરી ને ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી ત્યારે આદિવાસીઓ માટે શું વિકાસ કર્યા તે બાબતો ગણાવી। બીજી તરફ વિપક્ષના જે ધારાસભ્યો છે તેમણે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી અને જે આરોપો કર્યા। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું ધુઆધાર ભાષણ સામે આવ્યું છે, જે ભાષણમાં તેમણે કહ્યું કે હવે તો ઘરે ઘરે દર્શન કરવા માટે આવી રહ્યા છે નેતાઓ, પરંતુ આદિવાસી સમાજની જંગલ જમીન છીનવનારા લોકોને આપણે નહીં છોડીએ, તે પ્રકારનું નિવેદન તેમનું સામે આવ્યું છે। પહેલા આપ નિવેદન સાંભળો। ગુજરાતમાં બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવાય છે। અરે આ તો હજુ શરૂઆત છે। આપણા ઘરે એ લોકો દરવાજા પર દર્શન કરવા આવવું પડશે। આપણે જળ જંગલ જમીન લૂંટવા વાળાને ખબર પડશે આ દેશનો માલિક આદિવાસી છે, આદિવાસી છે ને આદિવાસી છે। આપણું અનુકરણ કરતા થઈ ગયા, આપણા વિસ્તારની જંગલની ચોરી કરતા થઈ ગયા, આપણા વિસ્તારનું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણપત્ર બી ચોરવા લાગ્યા। પણ અમે બે જણા છે, કોઈના બાપને અમારા વિસ્તારમાં ઘૂસવા નહીં દેવો। આ પૈસાથી લાવેલા, સરકારી તંત્રને ગોઠવીને લાવેલા, અહીંયા ગ્રામ સેવક, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, તલાટી દ્વારા લાવેલા લોકો નથી। આ બિરસા મુંડાના વંશજ છે, આ બિરસા મુંડાજીના વંશજ છે। જાતે રોટલો ખાઈને આવેલા છે, કોઈના બાપના વેચાયેલા નથી। આપણે સૌ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય, સરકારી તંત્ર હોય કે લુચ્ચા ભાજપના ચોર લોકો હોય, અમે કોઈથી ગભરાતા નથી। અમે કોઈના બાપની આગળ ઝૂક્યા નથી ને કોઈના બાપથી ગભરાતા પણ નથી। આ આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્રથી નથી બનેલો। આદિવાસી સમાજ આદિવાસી માના કુખેથી જન્મેલો તે આદિવાસી છે। અત્યાર સુધીના અમારા 13 જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો, પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવો। અરે તમારાથી એક બિરસા મુંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે। અરે આદિ જનજાતીય ગૌરવ દિવસ નથી, આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે। हमारे आदिवासी समाजना क्रांतिकारी जननायकना उजवણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી। અમે આદિવાસી કાફી છે, કાફી છે ને, કાફી છે ને। અરે આ નારંગી ગેંગને ભાજપવાળાથી ગભરાવાનું, ડરવાનું નહીં। આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે। આપણને જર્જરિત શાળામાં ભણવા દીધા, આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા,
આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહારથી અહીંયા ગૌરવ દિવસ ઉજવવા આવવું પડે. ભાઈ કયો કાનો કાયદો છે? હવે કોઈ મગજમારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખશો ને? આપણે હવે આર પારની લડાઈ લડવી છે. જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે. અહીંયા આદિવાસી દિવસ ઉજવવો હોય, આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવ. ભાઈ કેમ? અમારી જમીન પર પરવાનગી લેવાની? હવે કોઈ પરવાનગી નહીં. રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે. આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે 2 જણા કાફી છે. અમને બીજા કોઈની જરૂર નથી. પોસ્ટ મેટ્રિક નો પ્રશ્ન હોય, ખોટા આદિવાસી પ્રમાણપત્રનો પ્રશ્ન હોય કે અત્યારે 40% ની વાત કરે એ પ્રશ્ન હોય, રોસ્ટરનો પ્રશ્ન હોય, આપણા ભૂમાફિયાઓનો પ્રશ્ન હોય, ખનીજ માફિયાઓનો પ્રશ્ન હોય, ઉદ્યોગોના પ્રદૂષણનો પ્રશ્ન હોય, આપણે હવે એકલા હાથે લડવાની તૈયારી રાખવાની છે. બધા લડવા તૈયાર છો? બધા તૈયાર છો? બસ આટલું જ. ગરમી પણ ઘણી છે. તમે ખૂબ પ્રેમથી મને સાંભળ્યો બદલ સૌનો આભાર. જય આદિવાસી! જય આદિવાસી! સાંભળ્યા આ હતા કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય આદિવાસી સમાજના નેતા અનંત પટેલ. હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેણે અનેક પ્રકારની ચર્ચા જગાવી છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે કોઈ આદિવાસી સમાજ સાથે ખોટી રીતે માથાકૂટ કરે, મગજમારી કરે તો પછી તીર કામઠા કાઢી લેજો. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.